કેમ છો મિત્રો? દૂધસાગર એમાં તો જોરદાર ભાવ વધાર્યા, મજા થઈ ગઈ છે. અમારો જે દૂધસાગર ડેરી કરીને એ એસએનએફ આલનારી એસએનએફથી પૈસા આલનારી પહેલો સંઘ બને એવું સમાચારમાં મેં જોયું હતું કે એસએનએફથી પહેલાં હાલ. બોલો, મજા થઈ ગઈ. હવે હું તમને કહું અને જેટલી મજા કરાવી છે આખો વિડીયો જોઈશે તો ખબર પડશે. આખા કોઠાનો હું તમારો અભ્યાસ કરાવું. આ લોકોએ ચો શું કર્યું છે ને એ પુરાવા હાથી રજૂ કર્યો. બુઢાની કોઈ વાત નહીં ને એમના કોઠાની જ વાત. અમારા ઘરના પ્રશ્નો કે ઘરના શબ્દો નહીં મેળવાના. આપણા આ સાહેબો ખરા ને જેમને વહીવટ કરવા માટે આપણે બેહાડ્યા છે કે જે એક ખોટા વ્યક્તિને કાઢીને એક સારા વ્યક્તિને આપણે બેહાડ્યા કે આપણું ભલું કરે. હવે તમે વિચાર કરો, આમ હું તમારા આખા કોઠાનો અભ્યાસ કરાવું કે અમને કેવું કર્યું છે એ જુઓ. હવે સૌથી પહેલાં તો એક વસ્તુ છે કે એસએનએફથી દૂધ લેવું, બરાબર, સોલિડ નોન ફેટ. એટલે એસએનએફથી દૂધ લેવું હોય એટલે કે સારી ક્વોલિટીનું દૂધ લેવું છે, એમને એવું કહેવું છે. તો જેમ એસએનએફ ઊંચો આવે ને પૈસા વધવા જવું કે ના વધવા જવું, બરાબર. હવે માનો કે આર્ય ભેંસમાં છે તો ભેંસની અંદર 86, 87, 88, 89 જેમ એસએનએફ વધે એમ એસએનએફ ઊંચો એમ ક્વોલિટી સારી કહેવાય કે ના કહેવાય? દૂધની સમજો આખી વાત. છેક 95 સુધી એસએનએફ આવે ને ભેંસમાં તો સુધી તમારા પૈસા મળે ને. 95થી ઉપર એસએનએફ આવ્યો, 95, 97, 98, 99 તો 95ના જ પૈસા મળે. જેમ ભાઈ ઉપર ક્વોલિટી સુધરે 95, 97 વાળી કોણ કે ભેંસોના એસએનએફ નહીં આવતા? આવે જ છે. તો 95થી ઉપરના પૈસા તમે કેમ નહીં હાલતા? એની એક જ ભાવ કેમ રાખશો તમે? બીજો સવાલ, ગાયોની અંદર તમારા વધારવા 90 એસએનએફ આવે ને તો સુધી પૈસા મળે. 90થી ઉપર 91, 92, 93 આવે ને તો ના મળે, તો 90 ના જ મળે. ચેમ એટલા મળે? તમે એસએનએફથી દૂધ લેવા, ક્વોલિટીવાળું દૂધ લેવા તો 92, 93, 94 વાળું જે દૂધ હોય એ તો ક્વોલિટીવાળું કહેવાય કે ના કહેવાય? તો એની અંદર તમે પૈસા જેમ નહીં હાલતા વધારાવાના. અમારા કાપવામાં તમે ઓછા નહીં કાપતા, આપવાની વાત એટલે તમે ફરી જાઓ છો, આવું તો થોડું ચાલે. એટલે તમારો ધન્યવાદ છે સાહેબ, તમારી બુદ્ધિને તમારું સલામ છે, તમારા અધિકારીઓને બધાને. તમારે આખા નિયામક મંડળને ધન્યવાદ છે કે આવી રીતે તમે કોઠો બનાવ્યો. વાહ ભાઈ વાહ. આવો તમારા મુદ્દાની વાત કરું. જો આ કોઠામાં ત્યાં ગાયની અંદર જે આ કીધું કે 855 રૂપિયા ભાવ, તો સમતુલિત જે ભાવ ખરો ને આપણે ગાયનો સમતુલિત ભાવ કાઢો બરાબર. તો જે નવો આવ્યો કોઠો એમાં 382 રૂપિયા 68 પૈસા, બરાબર. અને જે જૂનો ભાવ આવ્યો એ 300 હતો. જે જૂનો ભાવ એ 375 ને 68 પૈસા. એટલે 7 રૂપિયા વધારે ભાવ અમને આવ્યો જૂના નવા ડિફરન્સમાં. કેટલો? 7 રૂપિયા ગાયના દૂધમાં, બરાબર. સમજો કે આટલો ડિફરન્સ આ લોકોએ આપણને કર્યો હ. 7 જ રૂપિયા સમતુલિત ભાવમાં. હવે બીજું તમારે એક બીજી મજાની વાત કરું કે આની અંદર આ લોકોએ શું કર્યું છે, સુધારો જેવો કર્યો છે કે જેમ આપણે જેમ ગાયની અંદર એસએનએફ વધે તો આ લોકો એસએનએફ વધતા લોકો એવું કર્યું કે 25 પૈસા વધાર્યા. માનો કે 86 થાય તો 25 પૈસા, 87 થાય તો 25 પૈસા, 27 થાય તો 26 પૈસા, 28 થાય તો 25 પૈસા, 90 થાય તો 25 પૈસા. આથી છેલ્લે 90 સુધી ચાલ્યા. અને હોમી સાઈડ અને કાપવાના જેવા કર્યા ખબર કે આપણા જોણા કે 84 એસએનએફ આવ્યો 85થી 84 ગાયમાં તો 74 પૈસા કાપવાના. વધારે છે એટલે 25 પૈસા કાપવાના 74. અને 83 એસએનએફ આવે તો 1 રૂપિયા 48 પૈસા લીટર કાપવાના. લીટરની વાત છે. અને હોમાં આપણા વધારે છે 25 પૈસા જો એસએનએફ વધારો હોય તો. અને જો 82 એસએનએફ આવે તો 1 લીટર 2 રૂપિયા 22 પૈસા કાપવાની વાત છે. અને કપો જ છે એટલે એમના આપણને આપવાના જે પૈસા હોય ને એ વધારે કાપે છે. અને જે આપણી સારી ક્વોલિટીનું દૂધ હોય છે, સારા એસએનએફ વાળું, એમાં 25 પૈસા 30 પૈસા 25 પૈસા સુધી વધારે. અને અમુક લિમિટ બોધી કે 90થી ઉપર એસએનએફ આવે તો તમને પૈસા ના મળે. ગાયમાં ના મળે. એમ કે ભેંસની અંદર 95થી ઉપર એસએનએફ ગમે એટલો આવે તમને એટલા જ પૈસા મળે, મતલબ 95 એસએનએફ જ. તો સારી ક્વોલિટીનું દૂધ લેવું હોય તો તમે ઉપર એસએનએફ પૈસા કેમ નહીં હાલતા? કારણ કે તમને કોઈ કહેવાનું નહીં ને. અત્યારે બધા ડિરેક્ટરો બધા તમારા તમે કેમ કરવા માંડ્યા બધા. એટલે કહેવાનો મિત્રો આ બધું વસ્તુ ખરી ને એમાં કોઈ આ લોકોએ કોઈ કશું આપણને કર્યું નહીં. ખાલી આપણને આ લોકોએ એટલું બધું નુકસાન પાડ્યું છે કે એસએનએફથી દૂધ લઈ
અને આ ડેરી ખરી ને ડેરીનો ઉદ્યોગ જે ખરો ને આપણો પશુપાલકોનો એની પથારી ફેરવાની કરી છે. આ એવું આપણે એવું હતું કે એસએનએફથી દૂધ લેશે આપણને પૈસા વધારે મળશે, આપણે એવું હતું. પણ આ તો 25 પૈસા 30 પૈસાને એવું મળે. આ તો માનો કે ભેંસનો કોઠો કરો ને, ભેંસની અંદર 6 ફેટ છે અને 80 એસએનએફ હોય તો એ લોકો આપણને પૂરો ભાવ આવવાનો કીધે 855 લેખ. અને 27 હોય તો 31 પૈસા વધારવાના, 28 હોય તો 31 પૈસા વધારવાના, અને પછી તો 89 આવ્યો તો 25 પૈસા ભેંસના દૂધમાં, 90 આવો તો 26 પૈસા, 91 આવો તો 20 પૈસા. એટલે 20 પૈસા 30 પૈસા તો કોઈ બિલ વધતો છે મળો. આટલા પૈસા વધારવાના, કાપવાના જેટલા કાપો, ધડાધડ કાપો. તમે 4 9 ફેટ કાઢજો ભેંસના દૂધમાં, તમારા તાલા તો દૂધ જ નહીં લે. ભલે હશે તમારી 80 87 હોય. એટલે કહેવાનો મતલબ એવું છે કે અમને એક એવો કોઠો બનાવ્યો છે ને કે શોષણ કરવામાં કશી કોઈ વસ્તુ જ બાકી રાખી નહીં. એમ કોઈ વસ્તુ અમને શોષણ કરવામાં બાકી રાખી નહીં. કારણ કે આમાં કોઠાની એવી એટલે કોઈ માળાજાળા છે કે આપણે હાલવાના પૈસા જે થાય ને એ કાપીનો છે. અને એમના આપણને જે ખરા ને ભાવ વધારાના આપવા એમાં 25 પૈસા 30 પૈસા એટલો વધારો કર્યો છે. એટલે ટૂંકો આ ખરો આ ધંધાનો તોડી નાખો ધંધો કોમ કરી દો હોય ને. મિત્રો તમારે અમારી મંડળીની વાત કરો, સવારે હું દૂધ ભરાવો ઊભો હતો ને, બિચારાને હિસાબ નહીં આવતા ને બેસીને નેચા, તે એક અનુભવ તમને કહું કે એક બેન ખરો ને બિચારો મથી ના દૂધના ઉપર ઘર ચલાવતા હતો ને. હવે હા પતિ શનિ એમને બાળકોને જીવાડવાનો દૂધ ઉપર એ સેમ ત્યાં તો દૂધ ગેલીને જોઈએ દૂધથી શું કરે, આ દૂધને કરવાનું શું એમ કે અમારે. એટલે ભાઈ તમારા એસએફનું નાટક કરવાની જરૂર જ શું હતી? તમારે શું જરૂર હતી? તમારે એસએફથી કરવો તો હારી ક્વોલિટીના પૈસા આપવા તો તમારી તાકાત નહીં. હારી ક્વોલિટીના પૈસા આપવાની તાકાત તો છે નહીં તમારામાં. તો પછી તમે કરતા જેમ નહીં કે શું એમ. એક બાજુ અમારા પૈસા કાપવાના ને આપવાના કશા ઓછા આપવાના. મિત્રો આ બધી જે વાતો કરી ને એના પરિપત્રની અંદર પછી એ જ વાતો કરી છે. મિત્રો આ વિશે તમારા વિચારો જો કરજો ને. મિત્રો જાગજો તમે, નકા આખા ગાય ભેંસો બધું વેચાય મારી હોવાને કશી નહીં પડી. આ તો ખાલી આ વહીવટ કરવા માટે જ બેઠેલા, જ્યાં આપણી દુકાન હોય એ રીતે. એટલે તમારા વિચારો જો કરજો. જય હિન્દ, જય ભારત.